થાય છે કમ્પ્લીટ? ઓકે, તો મિત્રો આપણે આજે આવતીકાલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જે કંઈ પણ કોલેજો છે એમાં હાલમાં જે યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી રહી છે એ યુનિવર્સિટી પરીક્ષાઓમાં તમારા પેપર 17, 18 અને 19 આ 3 પેપર ગયા દિવસોમાં પતી ગયા છે. તો મિત્રો આવતીકાલે તમારું જે પેપર છે એ છે પેપર 20B અને એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર. તો મિત્રો આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં જે પહેલા પ્રશ્નો છે પ્રશ્ન નંબર 1 એમસીક્યુ ખાલી જગ્યા અને પછી ટૂંકા પ્રશ્નો. તો મિત્રો આજે આપણે એ રીતનો લેક્ચર તૈયાર કર્યો છે કે જેથી કરીને તમારા એમસીક્યુ પણ કંઈક અંશે કવર થાય, ખાલી જગ્યા પણ કવર થાય અને સાથે સાથે ટૂંકા પ્રશ્નો પણ તમારા કવર થાય. તો મિત્રો આજના જે લેક્ચર છે તેમાં એમસીક્યુમાં માત્ર મેં જવાબ લખેલા છે, ઓપ્શન નથી લખેલા, કારણ કે ઘણી વખત ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાતો હોય તો તમે એને એટેન્ડ કરી શકો. ઓકે, તો આપણે સમય ન બગાડતા આપણે સીધા ટોપિક પર આવીએ. તો મિત્રો આપણને પ્રશ્ન આ રીતનો ઘણી વખત પૂછે છે કે જે પ્રદેશમાં કુદરતી સાધનોની વહેંચણી એક સરખા પ્રમાણમાં થયેલી હોય છે, વસ્તી પણ એક સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે, વાહન વ્યવહારનો ખર્ચ દરેક દિશામાં સરખું અને હેરફેરના અંતરના સપ્રમાણમાં હોય છે, આ લક્ષણો ધરાવતા પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? તો પરીક્ષામાં તમને ધ્રુવીય પ્રદેશ, નીતિ વિષયક પ્રદેશ એવા ઘણા બધા ઓપ્શન આપવામાં આવે. તો અહીંયા તમારે ખાસ કરીને એનો જવાબ આવે છે એકરૂપતા ધરાવતો પ્રદેશ, એકરૂપ પ્રદેશ અથવા તો સમરૂપ પ્રદેશ. એ રીતે તમે આ પ્રશ્નનો જવાબ સિલેક્ટ કરી શકો છો, લખી શકો છો. ઓકે, તો આપણો જવાબ આવશે એકરૂપ પ્રદેશ. ઓકે, બીજો પ્રશ્ન આ રીતને પૂછાય, એમસીક્યુ હોઈ શકે, ટૂંકો પ્રશ્ન પણ હોઈ શકે, ખાલી જગ્યા પણ હોઈ શકે કે સંકુલ બજારમાં વિક્રેતા એટલે કે પેઢી વધારે નફો કઈ રીતે મેળવી શકે છે? જ્યારે સંકુલ પરિસ્થિતિ હોય બજારની ત્યારે વિક્રેતા હંમેશા એ કિંમત ભેદભાવની નીતિનો ઉપયોગ કરે છે અને કિંમત ભેદભાવ દ્વારા એ પોતાનો નફો એ વધારી શકે છે. એટલે કે દૂરના ગ્રાહક પાસેથી એ નીચી કિંમત લે અને નજીકના જે ગ્રાહક છે પેઢીની નજીકના એની પાસેથી ઊંચી કિંમત લઈ અને આ રીતે કિંમત ભેદભાવ દ્વારા એ પોતાનો નફો એ વધારી શકે છે. ઓકે, તો આપણો જવાબ આવશે કિંમત ભેદભાવ દ્વારા. ઓકે, પછી આવે છે સંકુલ પરિસ્થિતિમાં, સંકુલ બજારમાં કિંમત ભેદભાવ દ્વારા વિક્રેતા વધારે નફો મેળવવા ઓછામાં ઓછા કેટલા બજાર એની પાસે હોવા જોઈએ? તો આનો પ્રશ્ન સરળ છે, એક કરતા વધારે બજારો એ વિક્રેતા પાસે હોવા જોઈએ, ઓછામાં ઓછા તો 2 હોવા જ જોઈએ, તો જ એ કિંમત ભેદભાવની નીતિ અમલમાં લાવી શકે છે અને પોતાનો નફો એ વધારી શકે છે, વધારે નફો મેળવી શકે છે, મહત્તમ નફો પ્રાપ્ત કરી શકે છે. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. ઓકે, સંકુલ બજારમાં કિંમત ભેદભાવ દ્વારા વિક્રેતા વધારે નફો મેળવવા માટે જુદા જુદા બજારમાં વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોવી જોઈએ? આમાં ઘણા બધા ઓપ્શન આપી શકે, એકમ જેટલી હોવી જોઈએ, એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ હોવી જોઈએ, તમને ગૂંચવવા માટે ઘણા બધા ઓપ્શન મૂકી શકે, પણ આપણે ખાસ કરીને આનો જે જવાબ છે એ છે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા
અલગ અલગ હોવી જોઈએ, જુદી જુદી હોવી જોઈએ. એટલે એક બજારમાં આપણે એમ કહીએ કે માંગ મૂલ્ય સાપેક્ષ હોવી જોઈએ અને બીજા બજારમાં માંગ મૂલ્ય અનપેક્ષ હોવી જોઈએ. તો આ રીતે આપણે એનો જવાબ આવશે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોવી જોઈએ. ઓકે, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, સંકુલ બજારમાં કિંમત ભેદભાવ દ્વારા વિક્રેતા વધારે નફો મેળવવા માટે વિવિધ બજારોને રાખવાનું, અલગ રાખવા માટેનું ખર્ચ કેવું હોવું જોઈએ? તો આપણે એનો જવાબ આવશે સંકુલ જ્યારે પરિસ્થિતિ હોય બજારમાં ત્યારે પેઢી એ કિંમત ભેદભાવની નીતિ અપનાવતી હોય છે. તો કિંમત ભેદભાવની નીતિ અપનાવવા માટે શું કરે છે? પોતાના ગ્રાહકોને અલગ અલગ બજારોમાં વેચી નાખે છે. પણ અલગ અલગ બજારોને વેચવા માટે, અલગ કરવા માટેનો જે ખર્ચ થવો જોઈએ તે અલગ બજારમાં કિંમત અલગ અલગ રાખવાથી, નીચી અને ઊંચી રાખવાથી જે એને આવક પ્રાપ્ત થાય એને કરતા એનું ખર્ચ એ વધારે હોવું જોઈએ નહીં. એટલે અલગ અલગ બજારોને રાખવાથી પ્રાપ્ત થતી આવક કરતા ખર્ચ એ હંમેશા ઓછું હોય તો જ આપણે એમ કહીએ કે એ વધારે નફો પ્રાપ્ત કરી શકે છે, અન્યથા નહીં. એટલે આપણે અહીંયાનો જવાબ શું આવશે? આવક કરતા ખર્ચ ઓછું હોવું જોઈએ. ઓકે, આગળ જોઈએ. કોઈ એક આપેલા સ્થળ પર ઉત્પાદન, ખરીદ, વેચાણ કે અન્ય મહત્વના આંતર સંબંધો ધરાવતી પ્રવૃત્તિઓનો સમૂહ એટલે શું? તો એને આપણે કહીએ છીએ ઔદ્યોગિક સંકુલ. ઓકે, આ સીધું તમારે યાદ રાખવાનું છે. કોઈ એક આપેલા સ્થળ પર ઉત્પાદન, ખરીદ, વેચાણ કે અન્ય મહત્વના આંતર સંબંધો ધરાવતી આર્થિક પ્રવૃત્તિઓનો સમૂહ એટલે ઔદ્યોગિક સંકુલ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અંકલેશ્વર જીઆઈડીસી છે, તે વડોદરા જીઆઈડીસી છે, સુરત જીઆઈડીસી છે, કોઈ પણ. તો આ બધા કેવા છે? ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ કહેવાય. ઔદ્યોગિક સંકુલો કહીએ છીએ, ઔદ્યોગિક વસાહતો તરીકે પણ એને આપણે ઓળખાવી શકીએ. ઓકે, આગળ જઈએ બાળકો. કોઈ એક આપેલા સ્થળ પર ઉત્પાદન, ખરીદ, વેચાણ કે અન્ય મહત્વના આંતર સંબંધો ધરાવતી પ્રવૃત્તિઓનો સમૂહ એટલે ઔદ્યોગિક સંકુલ. તો આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી આપેલી છે? તો આ વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી છે વોલ્ટર ઇશાર્ડ. ઓકે, આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા પણ એમણે આપેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે વોલ્ટર ઇશાર્ડે તેનું 1960 નું પુસ્તક હતું રિસર્ચ મેથોડોલોજી, આપણે કહીએ કે આપણે શું કહીએ છીએ ને, અને જે પુસ્તક હતું મેથડ ઓફ રિજિયોનલ એનાલિસિસ, એ પુસ્તકમાં એમણે આ ઔદ્યોગિક સંકુલની વ્યાખ્યા આપી છે. ઓકે, સેમેસ્ટર 5 નો છે એટલે પણ ટૂંકમાં આપણે એમ કહીએ કે ઔદ્યોગિક સંકુલ ની જે વ્યાખ્યા આપી છે વોલ્ટર ઇશાર્ડે આપેલી છે. ઓકે, 8મો પ્રશ્ન. ખૂબ ઝડપથી જાઉં છું એટલે ઘણી વખત બોલવામાં થોડુંક આપણે એમ કહીએ કે કન્ફ્યુઝન થાય, તો તમારે થોડુંક બુક લાવીને પણ જોઈ લેવાનું, સમય ઓછો છે. કેન્દ્રીય સ્થળનો સિદ્ધાંત, આગળનો એમસીક્યુ છે. કેન્દ્રીય સ્થળનો સિદ્ધાંત પ્રદેશમાં સાધન સંપત્તિ અને વસ્તીની વહેંચણી એક સરખી રીતે થતા શહેરોની પ્રથા કઈ રીતે વિકસે છે તે અંગેની સમજૂતી આપે છે. કેન્દ્રીય સ્થળનો સિદ્ધાંત શું છે? તો કે પ્રદેશમાં સાધન સંપત્તિ અને વસ્તીની વહેંચણી એક સરખી રીતે થતા શહેરોની પ્રથા કઈ રીતે વિકસે છે એ અંગેની સમજૂતી આપે છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો કે આ વિધાન તદ્દન સાચું છે, ખરું છે. એટલે આપણો જવાબ આવશે આ વિધાન સાચું છે. ઓકે, આગળ જઈએ. પ્રદેશમાં સાધન સંપત્તિ અને વસ્તીની વહેંચણી એક સરખી રીતે થતા શહેરોની પ્રથા કેવી રીતે વિકસે છે તે અંગેની સમજૂતી કયા સિદ્ધાંતમાં આપેલી છે? ઉલટું, આ પ્રશ્નને આપણે રિવર્સમાં પણ પૂછી શકાય પરીક્ષામાં. તો એ છે કેન્દ્રીય સ્થળનો સિદ્ધાંત, સેન્ટ્રલ પ્લેસ થિયરી જેને આપણે કહીએ છીએ તે. ઓકે, આગળ જઈએ. ઓપી ડંકને શહેરના મુખ્ય કેટલા વર્ગો પાડ્યા છે? તો એના ઓપી ડંકરે અમેરિકાનો અભ્યાસ કરીને શહેરોને 3 વર્ગોમાં વહેંચેલા છે. ઓકે, બીજો પ્રશ્ન આવી રીતે સંલગ્ન પૂછી શકાય કે શહેરોના મુખ્ય 3 વર્ગો ઓપી ડંકને કયા કયા આપેલા છે? તો પહેલું જે આવશે ઓપી ડંકનના હિસાબે મહાનગરોના કાર્ય કરતા વૈવિધ્યપૂર્ણ મેન્યુફેક્ચરિંગ શહેરો. બીજું આવશે મહાનગરના કેટલાક જ કાર્યો કરતા
વૈવિધ્યપૂર્ણ મેન્યુફેક્ચરિંગ શહેરો અને ત્રીજું આવશે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વિશિષ્ટીકરણ પામેલા શહેરો. તો આ 3 શહેરોના નામ તમારે યાદ રાખવાના છે. ટૂંકા પ્રશ્નમાં પણ પૂછે અને બીજી રીતે પણ તમને ટ્વિસ્ટ કરીને પણ પૂછે. તમને આ શહેરોના નામ આપી દેવામાં આવે અને પછી નીચે પ્રશ્ન પૂછવામાં આવે કે શહેરોનું આવું વર્ગીકરણ કોણે આપ્યું છે, તો તરત આપણો જવાબ આવશે ઓપી ડંકન. ઓકે, આગળ જોઈએ બાળકો. એકરૂપ પ્રદેશમાં બજારના આકાર કેવા હોય છે? એકરૂપતા ધરાવતા પ્રદેશની આપણે ચર્ચા આગળ કરી ગયા કે જેમાં વસ્તીની અને સાધનોની સમાન વહેંચણી થયેલી હોય, વસ્તીની ગીચતા એક સમાન હોય, વાહન વ્યવહાર ખર્ચ ચારેય દિશામાં શક્ય હોય અને અંતર વધતા હેરફેરનો ખર્ચ વધતો હોય, તો આવા પ્રદેશમાં બજારના એટલે કે વ્યાપારી વિસ્તારોના આકાર કેવા હોય છે? તો આપણને ખબર છે સર્ક્યુલર ફોર્મમાં હોય છે, વર્તુળાકારના એ બજાર ક્ષેત્રો હોય છે, બજારો હોય છે. ઓકે, આગળ જોઈએ બાળકો આપણે. સંકુલ બજારમાં કિંમત ભેદભાવ નીતિ અમલમાં વિક્રેતા દૂરના બજારો કરતા બજારના ગ્રાહકો કરતા નજીકના બજારના ગ્રાહકો પાસેથી કેવી કિંમત વસૂલ કરે છે? તો એનો જવાબ આવશે ઊંચી કિંમત. પેઢીની નજીકમાં આવેલો જે ગ્રાહક છે તેની પાસેથી ઊંચી કિંમત લે છે. જ્યારે આપણે એમ કહીએ કે બીજો તરત જ સંલગ્ન પ્રશ્ન આ રીતે પૂછાય કે સંકુલ બજારમાં કિંમત ભેદભાવ નીતિ અમલમાં વિક્રેતા દૂરના બજારના ગ્રાહકો પાસેથી કેવી કિંમત વસૂલ કરે છે? તો કે નીચી કિંમત વસૂલ કરે છે. ઓકે, એનો જવાબ આવશે નીચી કિંમત. આગળ જોઈએ. સંકુલ પરિસ્થિતિમાં અથવા તો બજારમાં નજીકના બજારના ગ્રાહકોને દૂરના બજારની નીચી કિંમતની માહિતી હોવા છતાં તેઓ પોતાના બજારના વિક્રેતા પાસેથી જ ખરીદશે. દૂરના બજારમાં નીચી કિંમતે વસ્તુ ખરીદવા જતા નથી. કેમ? કારણ કે વાહન વ્યવહારનો ખર્ચ એ નજીકના ગ્રાહકે દૂરના વિક્રેતાઓ પાસેથી ખરીદી કરવી હોય તો ઉઠાવવો પડે છે માટે. વાહન વ્યવહાર ખર્ચના લીધે આપણે જવાબ આવશે વાહન વ્યવહાર ખર્ચના લીધે. ઓકે, આગળ જોઈએ આપણે. જે ઉત્પાદકના ખર્ચના વક્રોનો આકાર બધો જ સરખો હોય, તો જે પ્રદેશમાં વસ્તીની ગીચતા વધારે હોય ત્યાં બજારનો વિસ્તાર કેવા કદનો બને છે? તો બજારનો વિસ્તાર એ નાના કદનો બને છે. એટલે વસ્તીની ગીચતા જો વધારે હોય તો બજાર પેઢીનો જે બજાર વિસ્તાર છે, વ્યાપારી વિસ્તાર છે, તે નાના કદનો બને. પણ જો આપણે એમ કહીએ કે વસ્તીની ગીચતા ઓછી હોય તો આપણે એમ કહીએ કે વ્યાપારી વિસ્તાર, બજાર ક્ષેત્ર વિસ્તાર એ ઊંચો વધારે મોટો હોય છે. અને ઉલટો બી પ્રશ્ન પૂછી શકાય. ઓકે, આગળ જોઈએ પ્રશ્નમાં. જો ઉત્પાદકના ખર્ચના વક્રોનો આકાર બધો જ સરખો હોય તો જે પ્રદેશમાં વસ્તીની ગીચતા વધારે હોય ત્યાં વસ્તુની કિંમત કેવી રહે છે? તો કે વસ્તુની કિંમત ઊંચી રહે છે. વસ્તીની ગીચતા વધારે હોય એટલે વ્યાપારી વિસ્તાર પેઢીનો નાનો હોય તો ત્યાં એ કારણ કે પેઢીની નજીક ગ્રાહકો છે એટલે એની પાસેથી કિંમત ઊંચી વસૂલે છે, એટલે કિંમત ઊંચી રહે છે. એટલે આપણો જવાબ આવશે વસ્તુની કિંમત ઊંચી રહે છે. ઓકે, આગળ પ્રશ્ન છે. જો ઉત્પાદકના ખર્ચના વક્રોનો આકાર બધો જ સરખો હોય તો જે પ્રદેશમાં વસ્તીની ગીચતા ઓછી હોય ત્યાં બજારનો વિસ્તાર કેવા કદનો બને છે? આગળ હું ચર્ચા કરી ગયો છું. બજારનો વિસ્તાર એ મોટા કદનો બને છે. એટલે એનો મતલબ એવો થાય કે વસ્તીની ગીચતા અને પેઢીનો જે બજારનો વિસ્તાર છે, વ્યાપારી વિસ્તાર છે, એ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વસ્તીની ગીચતા જો ઓછી હોય તો વ્યાપારી વિસ્તાર પેઢીનો મોટા કદનો બને અને જો વસ્તીની ગીચતા વધુ હોય તો પેઢીનો બજારનો વિસ્તાર એ નાના કદનો બને છે. આ તમારે બે વચ્ચેનો રિલેશન સંબંધ છે, એ રિલેશનશિપ છે તે તમારે વ્યસ્ત છે, ઉલટી છે, ઇન્વર્સ છે, એ યાદ રાખવાનું ખાસ બાળકો. ઓકે, જો ઉત્પાદકના ખર્ચના વક્રોનો આકાર બધો જ સરખો હોય તો જે પ્રદેશમાં વસ્તીની ગીચતા ઓછી હોય ત્યાં વસ્તુની કિંમત કેવી રહે છે? તો કે નીચી રહે છે. વસ્તુની કિંમત કેવી રાખે છે? કારણ કે પેઢીથી દૂરનો ગ્રાહક બને એટલે દૂરના ગ્રાહક એ પેઢી પાસેથી ખરીદી કરે એટલા માટે વસ્તુની કિંમત એની પાસેથી ઓછી લે છે, જેથી કરીને ગ્રાહકનો જે વાહન વ્યવહારનો ખર્ચ છે તે કિંમતમાં આવરી શકે. ઓકે, પછી આવશે આગળનો MCQ
કે શહેરોના શ્રેણીબદ્ધ વિકાસમાં, ક્રમબદ્ધ વિકાસમાં, પાયરીબદ્ધ વિકાસમાં કેન્દ્રીય સ્થળના સિદ્ધાંતની સમજૂતી કયા અર્થશાસ્ત્રીઓએ આપી છે? તો વોલ્ટર ક્રિસ્ટલર, ઓગસ્ટ લોસ, બેરી અને ગેરિસન, ડેસી, ઘણા બધા નામો છે એમાં, પણ આપણે પ્રમુખગત જે અર્થશાસ્ત્રીઓ છે તે આ ચાર તમારે યાદ રાખવાના છે: વોલ્ટર ક્રિસ્ટલર, ઓગસ્ટ લોસ, બેરી, ગેરિસન, ડેસી વગેરે. ઓકે, આગળ જઈએ આપણે. ઓકે, આગળ પ્રશ્ન આ રીતે પૂછાય કે એવા કેન્દ્રો કે જ્યાં એક કરતા વધારે વ્યાપારના કેન્દ્રો, વિક્રેતાઓના વેચાણના કેન્દ્રો સ્થાનીયકૃત થાય છે તેને શું કહેવાય છે? તો એને આપણે સેન્ટ્રલ પ્લેસ કહીએ છીએ, કેન્દ્રીય સ્થળો કહીએ છીએ. ઓકે, એટલે કેન્દ્રીય સ્થળની વ્યાખ્યા પણ તમને પરીક્ષામાં પૂછે તો આ રીતે લખવાની કે એવા વેચાણ કેન્દ્રો, વ્યાપાર કેન્દ્રો કે જ્યાં એક કરતા વધારે વ્યાપારના કેન્દ્રો સ્થાનીયકૃત થાય, સ્થળીભૂત થાય તો તેને શું કહેવાય? તો એને આપણે કહીએ છીએ કેન્દ્રીય સ્થળ. ઓકે, જો કેન્દ્રીય સ્થળોનું સંકલન દાંતાવાળા ચક્રોની ઢબ, કોગવેલ જેને આપણે કહીએ છીએ, આ રીતનું જે મેં પિક્ચરમાં બતાવ્યું છે સાઈડ પર, 6 ક્ષેત્રોને આવરી લે તો મહત્તમ પ્રમાણમાં બજારના કેન્દ્રો એકબીજા સાથે સંકળાયેલા રહેશે. ત્યારે બજારના કેન્દ્રો વચ્ચેનું અંતર અને હેરફેર નો ખર્ચ કેવો હશે? તો કે બજારના કેન્દ્રો વચ્ચેનું અંતર ન્યૂનતમ રહેશે અને હેરફેરનો ખર્ચ પણ કેવો રહેશે? લઘુત્તમ રહેશે, ન્યૂનતમ રહેશે. આપણે એનો જવાબ આવશે બજારના કેન્દ્રો વચ્ચેનું અંતર અને હેરફેરનો ખર્ચ એ ન્યૂનતમ રહેશે, લઘુત્તમ રહેશે. ઓકે, 1958માં બેકમેનની વસ્તી અંગેની ધારણા અનુસાર, બેકમેને આપણે કહીએ કે કેન્દ્રીય સ્થળનો સિદ્ધાંત એના કેન્દ્રીય સ્થળ અને કચ્છ સાથે સમજાવેલો છે, એની વસ્તી સાથે સમજાવેલો છે. તો બેકમેનની વસ્તી અંગેની ધારણા અનુસાર દરેક કેન્દ્રીય સ્થળની વસ્તી તે સ્થળ દ્વારા વિતરણની સેવાનો લાભ મેળવતી કુલ વસ્તીના પ્રમાણમાં કેવી હોય છે? તો કે સપ્રમાણ હોય છે. ઓકે, અહીંયા આપણે તમારે યાદ રાખવાનું, એમસીક્યુમાં તમને સપ્રમાણ, એકથી વધુ, ઓછી, આ રીતે ગમે તે ઓપ્શનમાં મૂકે તો અહીંયા તમારે યાદ રાખવાનું છે સપ્રમાણ, પ્રપોર્શનલ. દરેક કેન્દ્રીય સ્થળની વસ્તી તે સ્થળ દ્વારા વિતરણની સેવાનો લાભ મેળવતી કુલ વસ્તીના પ્રમાણમાં પ્રપોર્શનેટ હોય છે, સપ્રમાણ હોય છે. આગળ જઈએ આપણે. ઉત્પાદનના સાધનોની ગુણવત્તામાં તફાવત, ઉત્પાદનના સાધનોની હેરફેરના ખર્ચમાં તફાવત, ઉત્પાદનના સાધનોની ગતિશીલતામાં તફાવત હોવાના લીધે ઉત્પાદનના સાધનોની કિંમતમાં તફાવત જોવા મળે છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો કે આ વિધાન તદ્દન સાચું છે, ખરું છે, ટ્રુ છે. ઓકે, સરળ પ્રશ્ન છે. આગળ જોઈએ. ઉદ્યોગના કદના વિકાસના કારણે પ્રાપ્ત થતા બાહ્ય લાભો કે જે ઉદ્યોગના આંતરિક લાભો હોય તેને હોવર કયા લાભો તરીકે ઓળખાવે છે? અહીંયા અર્થશાસ્ત્રીનું નામ આપેલું છે તો તેને કેન્દ્રીયકરણના લાભો તરીકે પણ કહેવામાં આવે છે, સ્થાનીયકરણના લાભો પણ કહેવામાં આવે છે. બંને શબ્દ પરીક્ષામાં તમને પૂછી શકે તો સ્થાનીયકરણના લાભો કહેવામાં આવે છે. કોઈ એક સ્થળે ઘણી બધી ઉત્પાદન પેઢીઓ હોવાને લીધે અથવા તો કોઈ એક મોટી પેઢી સ્થાનીયકૃત થયેલી હોય ત્યાં વસ્તી આકર્ષાય છે. આમ પેઢીઓ એક જ સ્થળે સ્થાનીયકૃત થઈને જે લાભો મેળવે છે તેને શું કહેવાય? તો એને કેન્દ્રીયકરણના લાભો કહેવામાં આવે છે, એને સ્થાનીયકરણના લાભો પણ કહેવામાં આવે છે, એને ઉદ્યોગ વિકાસના લાભો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમે અંકલેશ્વર જીઆઈડીસી નું પણ ઉદાહરણ લઈ શકો, વડોદરા જીઆઈડીસી નું ઉદાહરણ પણ લઈ શકો, પછી આપણે જમશેદપુર ટાટા કંપનીનું ઉદાહરણ પણ લઈ શકો કે એક મોટી સ્થપાયેલી છે, મોટી પેઢી સ્થપાયેલી છે અને પછી ઘણી બધી નાની નાની પેઢીઓ ત્યાં સ્થપાઈ અને એને લીધે દરેક પેઢીને લાભ મળે છે કે જે એના સરેરાશ ખર્ચને નીચે લઈ જાય છે. તો એને આપણે કેન્દ્રીયકરણના લાભો કે સ્થાનીયકરણના લાભો કહીએ છીએ. ઉદ્યોગ વિકાસના લાભો તરીકે પણ ઓળખાવીએ છીએ કે જે પેઢીની દ્રષ્ટિએ બાહ્ય હોય છે, સરેરાશ ખર્ચને એ ઘટાડે છે. આપણે સુરતનું ક્રિપ્કોનું પણ ઉદાહરણ લઈ શકીએ કે ક્રિપ્કો એક મોટી પેઢી સ્થપાયેલી હતી અને આજે આપણે જોઈએ છીએ કે હજીરા રોડ પર ઘણા બધા એકમો સ્થપાયેલા અને કેન્દ્રીયકરણ પામેલું છે ત્યાં ઉદ્યોગોનું અને દરેક પેઢીને એનો લાભ મળે છે. ઓકે, આગળ જઈએ બાળકો.
કોઈ એક નવી પેઢીના સ્થળ પસંદગીના નિર્ણય પર તેની હરીફ પેઢીઓની સ્થળ પસંદગી અને નીતિની પડતી અસરોને શું કહેવાય છે? તો કે સ્થળ પસંદગીનું પરસ્પરાવલંબન કહેવાય છે. આપણે ઉદ્યોગની સ્થળ પસંદગીની તરહને અસર કરતું એક અગત્યનું પરિબળ છે સ્થળ પસંદગીનું પરસ્પરાવલંબન. કોઈ એક નવી પેઢીના સ્થળ પસંદગીના નિર્ણય પર તેની હરીફ પેઢીઓની સ્થળ પસંદગી અને નીતિની પડતી અસરોને શું કહેવાય છે? તો કે સ્થળ પસંદગીનું પરસ્પરાવલંબન એને કહેવામાં આવે છે. કે દાખલા તરીકે ભવિષ્યમાં તમારે કોઈક દુકાન નાખવી હોય તો તમે વિચાર કરો કે ભાઈ હું જે વસ્તુ કે સેવા આપવા માંગુ છું તેના વિક્રેતાઓ કેવા છે એ તમે જોવો છો અને પછી નિર્ણય લો છો. તો એને કહીએ છીએ સ્થળ પસંદગીનું પરસ્પરાવલંબન. ઓકે, ઉદ્યોગોની સ્થળ પસંદગી મોટા ભાગે કોઈ એક નિશ્ચિત સ્થળ સાથે બંધાયેલી હોતી નથી. આ વિધાન કોનું છે? તો નિકોલસન અને લ્યુટ્રેલ બે આપણે કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રીઓ છે. એમણે આપેલું સેન્ટેન્સ છે કે ઉદ્યોગની સ્થળ પસંદગીને અસર કરતા જે વર્તમાન આધુનિક જે પરિબળો છે એના સંદર્ભમાં વિધાન આપેલું છે. કારણ કે ટેકનોલોજીની શોધ થઈ, વીજળીની શોધ થઈ એટલે હવે સ્થળ પસંદગી માટે પરંપરાગત જે ખ્યાલ છે તેનો આ અર્થશાસ્ત્રીઓએ આપણે એમ કહીએ કે ટીકા કરી છે અને કીધું છે કે ભાઈ 19મી સદીમાં એવું હતું, હવે નથી. 20મી સદીમાં ને 19મી સદી પછી જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ હવે કોઈ નિશ્ચિત સ્થળ સાથે સંકળાયેલી નથી ઔદ્યોગિક સ્થળ પસંદગીની તરહ. ઓકે, આગળનો પ્રશ્ન, જે પેઢી વધુ હેરફેરનું ખર્ચ કિંમતમાં સમાવી શકે છે તે પેઢીનું બજારનું કદ કેવું હોય છે? તો કે બજારનું કદ વિસ્તૃત હોય છે, મોટું હોય છે, વિશાળ હોય છે. ઓકે, આમાં ઘણા બધા ઓપ્શન આપ્યા પરીક્ષામાં, આપણે ગુચવાનું નહીં, એનો જવાબ બરાબર મગજમાં ફિટ બેસાડી દેવાનો. હેરફેરની અનુકૂળતા ન ધરાવતા સાધનો જેમ કે વહાણવટાને લાયક ઊંડો દરિયા કિનારો, ખનિજની અનામતોનો વિસ્તાર ના અસ્તિત્વની અમુક ઉદ્યોગના કેન્દ્રીયકરણ પર કેવી અસર થતી હોય છે? તો તીવ્ર અસર થાય છે, પ્રબળ અસર થાય છે. બરાબર. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખનિજનો અનામતનો જથ્થો હોય તો મોટે ભાગે ઉદ્યોગો મોટે ભાગે એ જગ્યાએ ઉદ્યોગની સ્થળ પસંદગી પસંદ કરતા હોય છે. ઓકે, અને મોટે ભાગે આપણે જોઈએ છીએ કે ભાઈ જે ખનિજ નો રિફાઇનિંગ કરતી જે ઓઇલ મિલો છે, ઓઇલ કંપનીઓ છે તે મોટે ભાગે દરિયા કિનારે વધારે સ્થાપિત જોવા મળે છે. કારણ કે આપણે જોઈએ છીએ કે એનો વાહન વ્યવહારનો ખર્ચ ખાસ કરીને ઓછો લાગવો પડે. કારણ કે આ બધી જે વસ્તુઓ છે, પેટ્રોલિયમ છે, વિદેશોથી આવતો હોય, સ્વદેશમાં મળતું નહીં હોય તો તેવા સંજોગોમાં એને વાહન વ્યવહાર ખર્ચ બને તેટલો ઓછો થાય એટલા માટે એ એવી જગ્યા પસંદ કરે કે જ્યાં એનો વાહન વ્યવહાર ખર્ચ ઓછો થતો હોય. ઓકે, આગળ એ બાળકો આપણે શહેરના હળદ વિસ્તારથી જેમ અંતર વધે છે તેમ વસ્તીની ગીચતા ઘટે છે. તે સંદર્ભમાં ઈસવીસન 1950માં યુએસએના 46 શહેરોમાં વસવાટોની વસ્તીની ગીચતાનો અભ્યાસ કયા અર્થશાસ્ત્રીએ કરેલો હતો? તો એનું નામ તમારે યાદ રાખવાનું છે, રિચર્ડ એફ મુથ. મુથે આપણે એમ કહીએ કે 1950માં યુએસએના 46 શહેરોનો વસ્તીની ગીચતાનો અભ્યાસ કરેલો હતો રેસિડેન્શિયલ એરિયાને ધ્યાનમાં રાખીને. ઓકે, આગળ જોઈએ. કૃષિ ઉત્પાદનના ક્ષેત્રે જુદા જુદા વિસ્તારોમાં ભૂમિ વપરાશની તરહ સમકેન્દ્રીય સિદ્ધાંત સાથે સુસંગત છે એ સંદર્ભમાં અભ્યાસ કરનાર અર્થશાસ્ત્રી છે એમડીઆઈ ચિયામ. જાપાનીઝ છે, એનું યાદ રાખવાનું છે ચિયામ. ઓકે, રૂરલ સેટલમેન્ટ એન્ડ લેન્ડ યુઝ એન્ડ એસે ઇન લોકેશન આ પુસ્તકના લેખક કયા અર્થશાસ્ત્રી છે? તો એ પણ તમારું સેમ નામ છે, એમડીઆઈ ચિયામ. ઓકે, આગળ જોઈએ બાળકો. જેમાં સમગ્ર અર્થતંત્રને લક્ષ્યમાં રાખીને આર્થિક સામાજિક પરિબળોના વિકાસ અને તેમાંથી સર્જાતી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને ધ્યાનમાં લેવામાં આવે એવી સળંગ અને અનંતકાળ સુધી ચાલતી પ્રક્રિયા એટલે શું? તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ. એનો જવાબ આવશે આર્થિક વિકાસ. આર્થિક વિકાસની વ્યાખ્યા છે, પરીક્ષામાં તમને એમ પણ પૂછે કે આર્થિક વિકાસ એટલે શું? તો આ વ્યાખ્યા તમારે સીધી લખી દેવાની કે જેમાં સમગ્ર અર્થતંત્રને લક્ષ્યમાં રાખીને આર્થિક સામાજિક પરિબળોના વિકાસ અને તેમાંથી સર્જાતી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને ધ્યાનમાં લેવામાં આવે એવી સળંગ અને લાંબા ગાળાથી અનંતકાળ સુધી ચાલતી જે પ્રક્રિયા છે જે અહીંયા શબ્દ જે પ્રક્રિયા છે એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. ઓકે, આગળ પ્રશ્ન જોઈએ. જ્યારે અર્થતંત્રની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા દરમિયાન વધારો થતો
હોય તેને આર્થિક વિકાસની પ્રક્રિયા કહી શકાય. આ વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી કોણ છે? પરીક્ષામાં તમને પૂછે કે મેયર અને બાલ્ડવીને આપેલી વ્યાખ્યા લખો રાષ્ટ્રીય આવકની, આર્થિક વિકાસની, તો તમારે આ લખવું પડે કે જ્યારે અર્થતંત્રની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા દરમિયાન વધારો થતો હોય તેને આર્થિક વિકાસની પ્રક્રિયા કહી શકાય. તો અહીંયા તમારે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને લાંબો ગાળો આવી વ્યાખ્યા કોને આપી છે? તો તરત તમારે સ્ટ્રાઇક થઈ જાય કે મેયર અને બાલ્ડવીને આપેલી વ્યાખ્યા છે. આ તમારે પેપર 18 માં પણ આવી ગયું હશે, પણ અહીંયા પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પણ આવે છે, એટલે યાદ રાખવાનું બાળકો. ઓકે, આર્થિક વિકાસના માપદંડ તરીકે માથાદીઠ ઉત્પાદન એટલે કે માથાદીઠ આવક માં થતો વધારો દર્શાવી શકાય. આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી આપેલી છે? તો હાર્વે લેબેનસ્ટાઈને આપેલી વ્યાખ્યા છે. તો અહીંયા તમારે અર્થશાસ્ત્રીનું નામ યાદ રાખવાનું છે. પરીક્ષામાં તમને ઉલટી રીતે પણ પૂછે કે હાર્વે લેબેનસ્ટાઈને આપેલી વ્યાખ્યા લખો આર્થિક વિકાસની, તો તમારે આ વ્યાખ્યા લખવાની છે. ઓકે, ખાલી જગ્યામાં પણ પૂછી શકે કે આર્થિક વિકાસના માપદંડ તરીકે ખાલી જગ્યામાં થતો વધારો દર્શાવી શકાય હાર્વે લેબેનસ્ટાઈન, તો તમારે ખાલી જગ્યામાં લખવું પડે માથાદીઠ ઉત્પાદન, માથાદીઠ આવક. ઓકે, આગળ જોઈએ. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે ચીજ વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્યતા તથા તેની સમક્ષ પડેલી પસંદગીઓની શક્યતાઓમાં વૃદ્ધિ દ્વારા લોકોની સામાન્ય સ્થિતિમાં સુધારો બક્ષે છે. આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી આપેલી છે? તો તમારે નામ યાદ રાખવાનું છે વોલ્ટર ઇકન. વોલ્ટર ઇકને આપેલી વ્યાખ્યા છે કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે જે ચીજ વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્યતા અને તેની સમક્ષ પડેલી પસંદગીની શક્યતાઓમાં વૃદ્ધિ દ્વારા લોકોની સામાન્ય સ્થિતિમાં સુધારો બક્ષે છે. આ વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી છે વોલ્ટર ઇકન. ઓકે, આગળ જોઈએ. આર્થિક વિકાસ એટલે એવી એક પ્રક્રિયા કે જેમાં અલ્પ વિકસિતતાથી દૂર જવાનો પ્રયત્ન કરવામાં આવે છે તથા ગરીબી નાબૂદી માટે પગલાં ભરવામાં આવે છે, જેના માટે આયોજિત વિકાસનો માર્ગ અપનાવવામાં આવે છે અને તે માર્ગે આર્થિક વિકાસ પણ હાંસલ કરવામાં આવે છે. આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી આપેલી છે? તો ગુન્નાર મિર્ડાલ. એનું નામ છે ગુન્નાર મિર્ડાલ. એટલે અહીંયા તમારે નામ યાદ રાખવાનું છે. અલ્પ વિકસિતતાથી દૂર જવાનો પ્રયત્ન આવે એટલે તમારા મગજમાં ફિટ બેસવું જોઈએ કે ગુન્નાર મિર્ડાલે આપેલી આ વ્યાખ્યા છે આર્થિક વિકાસની. ઓકે, આગળ જોઈએ. એશિયન ડ્રામા. આ પુસ્તક કયા અર્થશાસ્ત્રીનું છે? સેમ નામ આવશે ગુન્નાર મિર્ડાલ. આગળ જોઈએ. આ ટાઈપના એમસીક્યુ તમને પૂછી શકે કે ગુન્નાર મિર્ડાલે કયું પુસ્તક લખેલું હતું? તો એશિયન ડ્રામા. અથવા એશિયન ડ્રામા પુસ્તક લખનાર અર્થશાસ્ત્રી કોણ? તો તમને 4 અલગ અલગ અર્થશાસ્ત્રી આપે, તેમાંથી આ એક આપણે ગુન્નાર મિર્ડાલનું નામ પણ પૂછે તો તમારે એ ટીક કરી દેવાની. ઓકે, આર્થિક વિકાસ એટલે ફક્ત પ્રવર્તમાન રોજગારીની સપાટીના સંદર્ભમાં મહત્તમ સપાટી સુધી કાર્ય કરવાની તકોમાં સતત વૃદ્ધિ કરવી કે જેથી કરીને સુયોગ્ય રીતે રોજગારી માટેની શક્યતાઓ સર્જાય છે અને સાથે સાથે શ્રમના એકમ દીઠ ઉત્પાદનના જથ્થા તથા ગુણવત્તામાં વધારા દ્વારા ઉત્પાદકતામાં પણ સતત વૃદ્ધિ સર્જાય છે. આ વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો એ છે ડોક્ટર VKRV રાવ. ડોક્ટર VKRV રાવે આપેલી આર્થિક વિકાસની વ્યાખ્યા લખો. પ્રશ્ન ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકાય અને MCQમાં પણ પૂછી શકાય કે આર્થિક વિકાસ એટલે ફક્ત પ્રવર્તમાન રોજગારીની સપાટીના સંદર્ભમાં મહત્તમ સપાટી સુધી કાર્ય કરવાની તકોમાં સતત વૃદ્ધિ કરવી કે જેથી સુયોગ્ય રીતે રોજગારી માટેની શક્યતાઓ સર્જાય છે અને સાથે સાથે શ્રમના એકમ દીઠ ઉત્પાદનના જથ્થા અને ગુણવત્તામાં વધારા દ્વારા ઉત્પાદકતામાં પણ સતત વૃદ્ધિ સર્જાય છે. આ વ્યાખ્યા VKRV રાવે આપેલી છે. ઓકે, પછી આ રીતે એનું પુસ્તકનું નામ પણ પૂછે, એસે ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ. આ પુસ્તક કયા અર્થશાસ્ત્રીનું છે? VKRV રાવ. આગળ જઈએ ફટાફટ આપણે. આર્થિક વિકાસનું ધ્યેય જીવન ધોરણની સપાટીને ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું હોય છે. આ વ્યાખ્યા કયા કમિશન દ્વારા આપવામાં આવેલી છે? તો આ એક સંગઠન છે તેણે આપેલી છે. તો યુનાઇટેડ નેશન્સ સબ કમિશન ઓન ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરફથી આર્થિક વિકાસ અંગે જે નિમાયેલી જે પેટા કમિટી છે, સબ કમિટી છે, એ સબ કમિશને આપેલી આ વ્યાખ્યા છે.
એટલે યુએન કમિશને આપેલી જે વ્યાખ્યા છે કે આર્થિક વિકાસનો ધ્યેય જીવન ધોરણની સપાટીને ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું હોય છે. ઓકે, આગળ જોઈએ બાળકો આપણે. આર્થિક વિકાસ એ અર્થકારણનું માળખાગત પરિવર્તન સૂચવે છે જેમાં વિભાગીય, ક્ષેત્રીય અને આંતરવિભાગીય, આંતરક્ષેત્રીય રોજગારી તથા આવકમાં રૂપાંતર સર્જાય છે તથા અને એમાં ખેતીવાડીથી ઉદ્યોગો તરફ એટલે પ્રાથમિક ક્ષેત્રથી દ્વિતીય ક્ષેત્ર તરફ વિવર્તિત થવાની પ્રક્રિયા સતત અસ્તિત્વ ધરાવતી હોય છે. આ વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી I.Z. હુસેન છે. એમસીક્યુ નો જવાબ આવશે પ્રોફેસર I.Z. હુસેન. ઓકે, આગળ જોઈએ. કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ મોટે ભાગે આર્થિક પરિબળો પર આધાર રાખતો નથી. આર્થિક વિકાસની ચાવી મહદઅંશે માનવીના મત પર એટલે કે વિચાર પર, વૈચારિક વિશ્વ પર તથા સંસ્થાઓ કે જ્યાં વિચારોને રજૂ કરવાની તક અને વિચારોનો અમલ કરવાની તક પ્રાપ્ત થાય છે તેના પર આધારિત છે. આ વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી કોણ છે? તો કેન ક્રોસ છે. કેન ક્રોસ આ વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી છે કેન ક્રોસ. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ આ પુસ્તક કયા અર્થશાસ્ત્રીનું છે? તો સૌ નામ આવશે કેન ક્રોસ. આ પુસ્તક લખેલું છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઓકે, પછી એકદમ સિમ્પલ આ રીતે તમને એમસીક્યુ પૂછે. આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, ફિનોમિનન છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો કે આ વિધાન સાચું છે. આગળ જોઈએ. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિનો દર અને વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી આપેલી છે? તો એ આપેલી છે J.L. હેન્સને આપેલી વ્યાખ્યા છે. J.L. હેન્સનની વ્યાખ્યા કઈ છે? તો કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિનો દર અથવા વસ્તુઓ સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એ J.L. હેન્સને આપેલી વ્યાખ્યા છે. ઓકે, સ્ટેજીસ ઓફ ઇકોનોમિક ગ્રોથ આ પુસ્તકના લેખક કોણ છે? તો પ્રોફેસર R.R. રોસ્ટોવ છે. સ્ટેજીસ ઓફ ઇકોનોમિક ગ્રોથ આર્થિક વૃદ્ધિના તબક્કાઓ. આપણે ગુજરાતીમાં જો આ પુસ્તકનું ટ્રાન્સલેશન કરવું હોય તો આર્થિક વૃદ્ધિના તબક્કાઓ. આર્થિક વૃદ્ધિના તબક્કાઓ એટલે આપણને ખબર છે કે રોસ્ટોવ આવે, એટલે આ પુસ્તકના લેખક છે રોસ્ટોવ. ઓકે, રોસ્ટોવે આર્થિક વૃદ્ધિના કેટલા તબક્કાઓ બતાવેલા છે? આવો આંકડો પૂછે તમને તો આપણને ખબર છે કે રોસ્ટોવે 5 તબક્કાઓ આર્થિક વૃદ્ધિના બતાવેલા છે. આ 5 તબક્કાઓ તમને આ રીતે આપી દે અથવા તો પ્રશ્ન પૂછે કે રોસ્ટોવના આર્થિક વૃદ્ધિના 5 તબક્કાઓ જણાવો. ટૂંકો પ્રશ્ન પૂછે તો પહેલો છે પરંપરાગત સમાજનો તબક્કો, બીજો છે સંક્રાંતિકાળનો તબક્કો અથવા તો એને આપણે કહીએ છીએ ઉડ્ડયન માટેની પૂર્વ શરતો, ઉડ્ડયનનો તબક્કો, સ્વયંગામી ચોથો જે તબક્કો છે સ્વયંગામી વિકાસનો તબક્કો, પૂર્ણતા માટેના પ્રયત્નોનો તબક્કો આપણે કહીએ છીએ, અને પાંચમો છે ઉચ્ચ વપરાશ ધોરણનો તબક્કો. ઓકે, તો આ 5 તબક્કાઓ તમારે યાદ રાખવાના છે. પરીક્ષામાં કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ તબક્કો પણ પૂછે તો દાખલા તરીકે નીચે પ્રશ્ન બનાવેલો છે કે રોસ્ટોવના આર્થિક વૃદ્ધિના તબક્કાઓમાં બીજો તબક્કો કયો છે? તો તરત આપણને સ્ટ્રાઇક જવી જોઈએ કે સંક્રાંતિ કાળનો તબક્કો, ઉડ્ડયન માટેની પૂર્વ શરતો. એટલે પરીક્ષામાં આ અલગ અલગ રીતે પૂછાય, કોઈ પણ ક્રમનો તબક્કો તમને પૂછાય, એ તબક્કો આપણે ક્રમ એને યાદ રાખવાના છે. ઓકે, આગળનો પ્રશ્ન છે સમગ્ર અર્થતંત્ર અથવા અર્થતંત્રના કોઈ એક પ્રદેશ કે પ્રદેશો વચ્ચે આર્થિક પરિબળોના આંતર સંબંધોની સરળ સૈદ્ધાંતિક સમજૂતીની સમજ શાના દ્વારા મેળવી શકાય છે? તો આર્થિક વૃદ્ધિના નમૂનાઓ દ્વારા. બરાબર, આર્થિક વૃદ્ધિના નમૂનાઓ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આપેલા છે, પણ તમને અહીંયા એવું પૂછે એમસીક્યુમાં કે ભાઈ સમગ્ર અર્થતંત્ર અથવા અર્થતંત્રના કોઈ એક પ્રદેશના કે પ્રદેશો વચ્ચેના આર્થિક પરિબળોના આંતર સંબંધોની સરળ સૈદ્ધાંતિક સમજ આર્થિક વૃદ્ધિના નમૂના દ્વારા આપી શકાય. ખાલી જગ્યા પણ મૂકી શકાય, ખાલી જગ્યા દ્વારા મેળવી શકાય છે તો આર્થિક વૃદ્ધિના નમૂના દ્વારા. હું સ્પીડમાં જાઉં છું પણ સમયનો અભાવ છે એટલે આપણે ઘણા બધા પ્રશ્નો કવર કરવાના છે અને આવતીકાલે તમારું પેપર છે એટલે હું સ્પીડમાં જાઉં છું, એટલે ઘણી વખત મારી બોલવામાં પણ કોઈ જગ્યા ભૂલ થાય તો તમારે ચોપડી ખોલીને સુધારી લેવી. અમેરિકાના સંદર્ભમાં પ્રાદેશિક વૃદ્ધિ અને પુખ્તતાના અભ્યાસમાં રાષ્ટ્રીય બજાર માટે વિવિધ પ્રદેશો દ્વારા ઉત્પાદન કરવામાં આવતી એક જ વસ્તુવાળા પ્રદેશો તેમજ વિવિધ વસ્તુઓના ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રદેશોના સંદર્ભમાં પ્રાદેશિક નમૂનાઓ કયા અર્થશાસ્ત્રીએ આપેલા છે? તો જ્યોર્જ બોશ અને જેરોમ સ્ટાઇન. ટૂંકમાં યાદ રાખવાનું, બોશ અને સ્ટેઇને આપેલા નમૂનાઓ છે.
Okay. Towards the application of dynamic growth theory of to reason, Journal of Regional Science એનો જે વોલ્યુમ 7 છે એમાં આપેલું છે લેખમાં પ્રદેશની વૃદ્ધિનો સાદો નમૂનો કયા અર્થશાસ્ત્રીએ રજૂ કરેલો છે? Towards the application of dynamic growth theory to reasons, Journal of Regional Science 7 લેખ છે, આર્ટિકલ છે. લેખમાં પ્રદેશની વૃદ્ધિનો સાદો નમૂનો કયા અર્થશાસ્ત્રીએ રજૂ કરેલો છે? તો LM હાર્ટમેન અને ડેવિડ સેકલર. હાર્ટમેન અને સેકલરનો નમૂનો છે. ઓકે, એ તમારે આ બે અર્થશાસ્ત્રીઓના નામ રાખવાના છે, હાર્ટમેન અને સેકલર. ઓકે. વાયટી, બીજો પ્રશ્ન છે, વાયટી બરાબર સીટી પ્લસ આઈટી પ્લસ ઈટી માઇનસ એમસીટી માઇનસ એમકેટી. ઓકે, પ્રાદેશિક આવકના આ સમીકરણની રજૂઆત કયા અર્થશાસ્ત્રીએ કરેલી છે? તો સેમ જવાબ આવશે. હાર્ટમેન અને સેકલરના નમૂનાનું સૂત્ર છે પ્રાદેશિક આવકનું, સેમ આપણે કહીએ કે કેવી છે, જેને આપણે વિદેશ વ્યાપારનો ગુણક કહીએ છીએ, એ ગણવા માટેનું જે સમીકરણ છે એ જ સમીકરણ અહીંયા પણ આ પ્રદેશની આવકને ગણવા માટે હાર્ટમેન અને સેકલરે ઉપયોગ કરેલો છે. વાયટી એટલે પ્રાદેશિક આવક છે, સી પ્રદેશના લોકો દ્વારા થતો ખર્ચ છે, પ્રદેશના લોકો દ્વારા મૂડી રોકાણ છે, પ્રદેશના લોકો દ્વારા થતી આપણે એમ કહીએ કે નિકાસ છે, આયાત છે વપરાશી વસ્તુઓની અને મૂડીયુક્ત વસ્તુઓની આયાત છે, એમ કરીને એનો આપણે આ સૂત્ર બનાવેલું છે, એ હાર્ટમેન અને સેકલરે આપેલું છે. ઓકે, જે અર્થતંત્ર અન્ય અર્થતંત્ર સાથે સંબંધ ધરાવતું ન હોય તે અર્થતંત્રને બંધિયાર અર્થતંત્ર કહીએ છીએ, બંધ અર્થતંત્ર કહીએ છીએ, ક્લોઝડ ઇકોનોમી કહીએ છીએ, અલિપ્ત અર્થતંત્ર કહીએ છીએ. એને ઘણા બધા પરીક્ષામાં ગમે તે જવાબ માટે મૂકે તો એને ક્લોઝડ ઇકોનોમી અથવા બંધ અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આંતર પ્રાદેશિક વ્યાપારનો અભાવ હોય તેવું અર્થતંત્ર શું કહેવાય એને? આ રીતનો પ્રશ્ન તમને પૂછે. જે અર્થતંત્ર અન્ય અર્થતંત્ર સાથે સંબંધ ધરાવતું હોય તો તે અર્થતંત્રને શું કહેવાય? તો ઓપન ઇકોનોમી, ખુલ્લું અર્થતંત્ર કહેવાય. ઓકે, આગળ પ્રશ્ન જોઈએ આપણે. ઉમરો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ થ્રેશોલ્ડ, એક એવી સપાટી સૂચવે છે કે જ્યાં પાયાના ઉદ્યોગોની સાથે જોડાયેલા અનુગામી અને પુરોગામી ક્ષેત્રમાં પ્રદેશનું આંતરિક ઉત્પાદન અને તેની આયાતોનું સ્થાન લે છે. ઉમરાનો ખ્યાલ, આ ઉમરાનો ખ્યાલ નો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ આપેલો છે? તો એનું નામ છે આલ્બર્ટ હર્શમેન, કે જેનો પછીથી ઉપયોગ ડંકને પણ કરેલો છે, પણ મૂળ જે ઉમરાનો ખ્યાલ આપેલો છે તે છે આલ્બર્ટ હર્શમેને આપેલો છે. ઓકે, આગળ જઈએ બાળકો. જ્યાં પાયાના ઉદ્યોગોની સાથે જોડાયેલા અનુગામી અને પુરોગામી ક્ષેત્રોમાં પ્રદેશોનું આંતરિક ઉત્પાદન તેની આયાતોનું સ્થાન લે છે એ સપાટીને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને આપણે કહીએ છીએ ઉમરો, થ્રેશોલ્ડ. ફરીથી પાછું બોલીશું. જ્યાં પાયાના ઉદ્યોગોની સાથે જોડાયેલા અનુગામી અને પુરોગામી ક્ષેત્રોમાં પ્રદેશનું આંતરિક ઉત્પાદન તેની આયાતોનું સ્થાન લે છે આ સપાટીને ઉમરો કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને થ્રેશોલ્ડ કહીએ છીએ આપણે. ઓકે, ઉમરો થ્રેશોલ્ડ એક એવી સપાટી છે કે જ્યાં દેશમાં ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય બને છે, અથવા તો જ્યાં પાયાના ઉદ્યોગોમાં થતું ઉત્પાદનનું પરિમાણ એવી ઊંચી સપાટી પર પહોંચે છે કે જે પ્રોસેસિંગની સુવિધાઓને પ્રેરે છે. આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી આપેલી છે? અર્થશાસ્ત્રીનું નામ પૂછે તો એનો જવાબ આવશે આલ્બર્ટ હર્શમેન. એટલે અહીંયા ઉમરાની વ્યાખ્યા પણ પૂછે કે ઉમરો કોને કહેવાય? તો કે ઉમરો એક એવી સપાટી છે કે જ્યાં દેશમાં ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય બને છે, અથવા તો જ્યાં પાયાના ઉદ્યોગોમાં થતું ઉત્પાદનનું પરિમાણ એવી ઊંચી સપાટી પર પહોંચે છે કે જે પ્રોસેસિંગની સુવિધાઓને પણ પ્રોત્સાહન આપે છે, પ્રેરે છે, ઉત્પાદક તરીકે કામ કરે છે. તો એને આપણે ઉમરો કહીએ છીએ. આવું વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી છે આલ્બર્ટ હર્શમેન. ઓકે, પ્રદેશની વૃદ્ધિનો આધાર તેની નિકાસોની વૃદ્ધિ પર રહેલો છે. આ બાબત કયા સિદ્ધાંતમાં રજૂ કરવામાં આવી છે? તો એને આપણે નિકાસ આધારનો સિદ્ધાંત કહીએ છીએ, અને આર્થિક આધારનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે સેમ 5માં આવી ગયેલો છે, આપણે ભણી ગયા છે નિકાસ આધારનો ગુણકનો સિદ્ધાંત. તો અહીંયા આપણે નિકાસ આધારનો સિદ્ધાંત કહીએ છીએ. ઓકે, વૃદ્ધિ ધ્રુવના ખ્યાલના પ્રણેતા કોણ છે? અથવા વૃદ્ધિ ધ્રુવના ખ્યાલની સર્વપ્રથમ રજૂઆત કોણે કરેલી હતી? તો પેરોક્સ, ટૂંકમાં યાદ રાખવાનું ફ્રેન્કોઇસ
પેરોક્સ. પેરોક્સ એ સર્વપ્રથમ વૃદ્ધિ ધ્રુવના ગ્રોથ પોલ જેને આપણે કહીએ છીએ એની શરૂઆત એની આપણે કહીએ કે સર્વપ્રથમ એમને સમજૂતી આપેલી છે. ઓકે, આગળ જોઈએ. દરેક સ્થળે અને એક સાથે વૃદ્ધિ જણાતી નથી. વૃદ્ધિ અમુક બિંદુઓમાં અથવા તો વૃદ્ધિ ધ્રુવોમાં વિવિધ તીવ્રતાઓમાં નજર પડે છે. વૃદ્ધિ વિવિધ માર્ગો દ્વારા અને વિવિધ અંતિમ અસરો દ્વારા સમગ્ર અર્થતંત્ર પર ફેલાય છે. વૃદ્ધિ ધ્રુવની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો સેમ જવાબ આવશે ફ્રેન્કોઇસ પેરોક્સ. પેરોક્સ આપેલી છે. આપણે જોઈએ છીએ કે દાખલા ગુજરાતની વાત કરીએ તો આપણને વૃદ્ધિ ક્યાં જોવા મળે? તો કે ભાઈ સુરત, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, જામનગર. જ્યારે એક વિસ્તાર આપણે એમ કહીએ કે અમુક વિસ્તાર એવો હોય છે કે જે એટલી બધી માત્રામાં તીવ્રતમ માત્રામાં વિકાસ થયેલો વૃદ્ધિ થયેલી જોવા મળતી નથી. પણ આ જે ધબકતા કેન્દ્રો છે એની સમગ્ર ગુજરાતના અર્થતંત્ર પર અસર થતી જોવા મળે છે. એટલે અહીંયા આપણે વૃદ્ધિ ધ્રુવ એટલે હું પરીક્ષામાં તમને ટૂંકો પ્રશ્ન પણ પૂછ્યો કે વૃદ્ધિ ધ્રુવ એટલે શું? તો કે વૃદ્ધિ ધ્રુવ એટલે દરેક સ્થળે અને એક સાથે વૃદ્ધિ જણાતી નથી. વૃદ્ધિ અમુક બિંદુઓમાં અથવા તો વૃદ્ધિ ધ્રુવોમાં વિવિધ તીવ્રતાઓમાં નજર પડે છે. વૃદ્ધિ વિવિધ માર્ગો દ્વારા અને વિવિધ અંતિમ અસરો દ્વારા સમગ્ર અર્થતંત્ર પર ફેલાય છે. ઓકે, એક એવું સ્થળ કે જ્યાં વિસ્તરતા ઉદ્યોગો એટલે આપણે ગતિ પ્રેરક ઉદ્યોગો કહીએ છીએ, ચાવીરૂપ ઉદ્યોગો કહીએ છીએ, સ્થાનીયકૃત થતા હોય છે કે જેઓ તે સ્થળના અસરયુક્ત વિસ્તારમાં અન્ય આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપે છે. તેને શું કહેવાય છે? તો એને આપણે કહીએ છીએ વૃદ્ધિ ધ્રુવ ગ્રોથ પોલ. ગ્રોથ પોલ કહીએ છીએ આપણે. ઓકે, એટલે આ વૃદ્ધિ ધ્રુવની વ્યાખ્યા આ રીતે પણ તમે આપી શકો. વૃદ્ધિ ધ્રુવ એક એવું સ્થળ છે કે જ્યાં વિસ્તરતા ગતિ પ્રેરક ઉદ્યોગો, પાયાના ઉદ્યોગો, ચાવીરૂપ ઉદ્યોગો સ્થાનીયકૃત થતા હોય છે કે જેઓ તે સ્થળના અસરયુક્ત વિસ્તારમાં અન્ય આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપતા હોય છે. તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, એને વૃદ્ધિ ધ્રુવ કહેવામાં આવે છે. ઓકે, આગળ જઈએ બાળકો. જે ઉદ્યોગ અન્ય ઉદ્યોગની સરખામણીએ ઝડપથી વૃદ્ધિ પામતો હોય, જે ઉદ્યોગને અન્ય ઉદ્યોગો સાથે ગાઢ આંતર સંબંધ હોય, જે ઉદ્યોગની વસ્તુનું બજાર ક્ષેત્ર વિસ્તાર ખૂબ વિશાળ હોય, જે ઉદ્યોગમાં ઊંચી કક્ષાની ટેકનોલોજી અને અદ્યતન વહીવટીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય, જે ઉદ્યોગના મૂડીરોકાણથી અન્ય ઉદ્યોગો પર થતી કુલ અસરો ઘણી તીવ્ર હોય, જે ઉદ્યોગનું ગુણક મૂલ્ય પણ ઊંચું હોય છે, તે ઉદ્યોગોને ખાલી જગ્યા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ ગતિ પ્રેરક ઉદ્યોગ તરીકે એને ઓળખવામાં આવે છે. પરીક્ષામાં તમને આનું ઉલટું બી પૂછે કે ગતિ પ્રેરક ઉદ્યોગ એટલે શું? આ બધાના લક્ષણો છે, તે લક્ષણો તમે લખવા પડે. ઓકે, આગળ જોઈએ. એલિમેન્ટ્સ ઓફ રિજિયનલ એનાલિસિસ. આ પુસ્તકના લેખક હેરી રિચાર્ડસન સેમ 5 માં પણ આવી જાય છે. આ પુસ્તક એલિમેન્ટ્સ ઓફ રિજિયનલ ઇકોનોમિક્સ. રિજિયનલ ઇકોનોમિક્સના તત્વો કયા છે એ આપણને સમજાવેલું છે હેરી રિચાર્ડસન એના પુસ્તકમાં. ઓકે, ભાવિ વળતરોનું કુલ વર્તમાન મૂલ્ય શોધવાનું સૂત્ર લખો. એટલે શ્રમ અને મૂડીનું જે સ્થળાંતર છે એમાં આપણે કે મૂડીમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં વળતર મળવાનું હોય તો એનું વર્તમાન મૂલ્ય કેવી રીતે શોધાય એનું સૂત્ર જણાવો. તો આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં પણ આવી ગયેલું છે, વટાવના સિદ્ધાંતમાં એ સેમ વસ્તુ છે. અહીંયા તો કે ભાવિ વર્તનનું કુલ મૂલ્ય શોધવાનું સૂત્ર વર્તમાન મૂલ્ય પ્રેઝન્ટ વેલ્યુ બરાબર પ્રથમ વર્ષનું વળતર છેદમાં 1 વત્તા આર આખાનો વર્ગ, આખાનો 1 ઘાત આવે, 1 ઘાત છે એટલે આપણે લખ્યો નથી અહીંયા, વત્તા બીજા વર્ષનું વળતર એના છેદમાં 1 વત્તા આર આખાનો સ્ક્વેર આવે. એવી રીતે ત્રીજા વર્ષનું વળતર તો કે 1 વત્તા આર એટલે વ્યાજનો દર, 1 વત્તા આર છેદમાં ક્યુબ. પછી એ રીતે આપણે કહીએ કે n વર્ષ, ગમે તેટલા વર્ષ પછી મળનારું વળતર છે, 20 વર્ષ પછી, 10 વર્ષ પછી એનું વર્તમાન મૂલ્ય, વર્તમાન સમયમાં મૂલ્ય કેટલું છે તે આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. જેટલા વર્ષનું શોધવાનું હોય એને નીચે આપણે 1 વત્તા આર એ વર્ષનો ઘાત આપણે બતાવવો પડે અને પછી ગણતરી કરવી પડે તો આપણને એનું વર્તમાન મૂલ્ય મળી જાય. ઓકે, શ્રમિકો એક સ્થળેથી બીજા સ્થળે રોજગારીના હેતુથી આર્થિક કારણોસર કાયમી વસવાટ કરવા માટે જતા હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે. તેને શું કહેવાય છે? તો એને કહેવામાં આવે છે શ્રમનું સ્થળાંતર.
ઓકે, ઔપચારિક સંશોધનો અનુસાર ઔપચારિક માહિતી કરતા અનૌપચારિક રીતે પ્રસરેલી માહિતીથી વ્યક્તિની સ્થળાંતર કરવાની વૃત્તિ પર કેવી અસર થાય છે? તીવ્ર અસર થાય છે, પોઝિટિવ અસર થાય છે, હકારાત્મક અસર થાય છે. ઔપચારિક સંશોધન અનુસાર ઔપચારિક માહિતી કરતા અનૌપચારિક રીતે પ્રસરેલી માહિતીથી વ્યક્તિની સ્થળાંતર કરવાની વૃત્તિ પર તીવ્ર અસર થાય છે. ઓકે, ખાલી જગ્યામાં પણ આ પ્રશ્ન પૂછી શકે. ખાલી જગ્યા તમને આપી દે કોઈક જગ્યાએ. આગળ પ્રશ્ન એ સ્થળાંતરના કુલ ખર્ચ કરતા કુલ લાભોનું પ્રમાણ કેટલું હોય તો શ્રમિક સ્થળાંતર કરવાનો નિર્ણય લેશે? સ્થળાંતરના કુલ ખર્ચ કરતા કુલ લાભોનું પ્રમાણ વધુ હોય તો વધારે હોય ત્યારે. આપણે શ્રમના સ્થળાંતરના ખર્ચ લાભનું વિશ્લેષણ જોઈએ છે કે ભાઈ એને ઉઠાવવો પડતો એક જગ્યાથી બીજી જગ્યાએ શ્રમિક જતો હોય તો એને આર્થિક ખર્ચ લાગુ પડે, માનસિક ખર્ચ લાગુ પડે, અન્ય ખર્ચાઓ લાગુ પડે તે, અને નવા સ્થળે જાય ત્યાં એને માનસિક લાભ, આર્થિક લાભ, સામાજિક લાભ જે પ્રાપ્ત થાય તે. તો કુલ ખર્ચ કરતા જો કુલ લાભ વધારે હોય તો શ્રમિક સ્થળાંતર કરવાનો નિર્ણય લે છે. ઓકે, એટલે અહીંયા આપણે જવાબ આવશે કુલ ખર્ચ કરતા કુલ લાભો વધારે હોય ત્યારે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ, સ્થળાંતરના કુલ ખર્ચ કરતા કુલ લાભોનું પ્રમાણ કેટલું હોય તો શ્રમિક સ્થળાંતર કરવાનો નિર્ણય ન લેશે? તો કે કુલ ખર્ચ કરતા કુલ લાભો જો ઓછા હોય તો. અહીંયા તમારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. કુલ ખર્ચ કરતા જો કુલ લાભો વધારે હોય તો શ્રમિક સ્થળાંતર કરવાનો છે, પણ કુલ ખર્ચ કરતા કુલ લાભો જો ઓછા હોય તો આપણે એમ કહીએ કે શ્રમિક છે તે સ્થળાંતર કરવાનો નિર્ણય લેશે નહીં. ઓકે, આગળ પ્રશ્ન જોઈએ, આર્થિક વિકાસની અમુક કક્ષા વટાવી ગયા પછીથી પ્રદેશો વચ્ચેના જોડાણો વધતા જાય છે અને તીવ્ર થતા જાય છે. આ આંતર પ્રાદેશિક જોડાણોથી ટેકનોલોજી અને સમાજમાં થતા ફેરફારોની અને ગુણકની લાભકારક અસરો પ્રસરવા માંડે છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો એ અર્થશાસ્ત્રીનું નામ તમારે યાદ રાખવાનું છે, જે.જી. વિલિયમસન. ઓકે, આગળ જોઈએ, જે અર્થતંત્રમાં એક તરફ મોટા પાયાના ઉદ્યોગો હોય અને તેની સાથે બીજી તરફ પ્રણાલીગત ખેતીની પણ હાજરી હોય તો તે અર્થતંત્રને ડાયકોટોમી દ્વિમુખી અર્થતંત્ર કહેવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? દ્વિમુખી અર્થતંત્ર. એક બાજુ મોટા પાયાના ઉદ્યોગો પણ હોય અને બીજી બાજુ પરંપરાગત ખેતી પણ હોય તો એને આપણે દ્વિમુખી અર્થતંત્ર કહીએ છીએ. ઓકે, સામાન્ય રીતે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, શ્રમની નીચી ગુણવત્તા, ખાનગી મૂડીરોકાણનું પ્રમાણ નીચું, ગરીબીનું વિશ્વચક્ર વગેરે સમસ્યાઓ કયા પ્રદેશોની છે? અહીંયા આપણે દેશો લખેલું છે પણ આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર છે એટલે પ્રદેશો પણ પૂછી શકાય. તો અલ્પવિકસિત પ્રદેશોની છે, અલ્પવિકસિત દેશોની છે. ઓકે, શહેરોમાં પૂરી પાડવામાં આવતી વિવિધ જાહેર સેવાઓ પાછળના માથાદીઠ ખર્ચના વક્રનો આકાર કેવો હોય છે? તો યુ આકારનો હોય છે. આકાર કેવો હોય છે? યુ આકારનો હોય છે. શહેરોમાં પૂરી પાડવામાં આવતી વિવિધ, જેને આપણે પબ્લિક યુટિલિટીઝ કહીએ છીએ, જાહેર સેવાઓ છે, એના પાછળના માથાદીઠ ખર્ચના વક્રનો આકાર શરૂઆતમાં વધારે હોય પછી એક બિંદુ સુધી જઈએ તો ઘટતો જાય અને પછી પાછો વધતો જાય એટલે યુ આકારનો હોય છે. એબીસીડી નો જે યુ આકાર છે તે પ્રકારનો હોય છે કે કેપિટલ યુ આકારનો. ઓકે, શહેરોમાં પૂરી પાડવામાં આવતી વિવિધ જાહેર સેવાઓ પાછળના માથાદીઠ ખર્ચના વક્ર યુ આકારનો શા માટે હોય છે? તો કે આ ખર્ચ શરૂઆતમાં ઘટે છે અને પછી વધતું જાય છે. ઓકે, છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ આજનો. દૂષિત વાતાવરણ, ગંદા વસવાટો, ઝૂંપડપટ્ટી, રહેઠાણની સમસ્યાઓ વગેરે સમસ્યાઓને કઈ સમસ્યાઓ કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ શહેરીકરણની સમસ્યાઓ. તો મિત્રો, આ લેક્ચર ખૂબ ઝડપથી લીધેલો છે, ખૂબ ઓછા સમયમાં તૈયાર કરેલો છે, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, કોઈ જગ્યાએ બોલવામાં કઈ કે થાય તો અંતરથી ક્ષમા માંગુ છું અને બધાને આવતીકાલનું પેપર બેસ્ટ ઓફ લક, ખૂબ સારું જાય એવી શુભકામના. અહીંયા આપણી મીટિંગને પૂર્ણ કરીએ છીએ બાળકો. આપણી મીટિંગને અહીંયા વિરામ આપ્યો છે.